जय श्री कृष्ण मित्रों, आज આપણે ફ્રેન્ચ નેલ આર્ટ શીખવાના છીએ। નેલ આર્ટ કરતી વખતે આપણે જેટલી વસ્તુની જરૂર છે એટલી વસ્તુ આપણે લઈ લઈએ છીએ। એક આપણે ટિપ્સ લેવાની છે, ટિપ્સનું સ્ટેન્ડ લેવાનું છે, ટિપ્સનું કટર લેવાનું છે અને એક હાર્ડ અને સોફ્ટ બફર લેવાનું છે। નેલ આર્ટ કરતી વખતે જેટલી નાની નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે એ બધી નાની નાની વસ્તુ હું આમાં કહેવાની છું, એટલે એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો। ટિપ્સને ચોંટાડવા માટે એક ગમ આવે છે, એ ગમ લઈ લેવાનો છે। એ આપણે 2A ટેપ જેવો હોય છે અને પછી આપણે ટિપ્સને ટિપ્સ કટરથી કટ કરવાનો છે। ટિપ્સ કટરથી કટ થઈ જાય એટલે આપણે એને થોડોક શેપ આપી દેવાનો છે। આપણે જે શેપ ક્લાયન્ટને જોતો હોય એ શેપ આપણે એમાં આપી દેવાનો છે। અત્યારે આપણે શીખવા માટે કરીએ છીએ તો આપણે થોડોક નોર્મલ એવો રાઉન્ડ શેપ આપણે આપીએ છીએ। હાર્ડ બફરથી આપણે શેપ આપવાનો છે। આપણે થોડોક નોર્મલ રાઉન્ડ કે ઓવલ શેપ જેવો આપણે શેપ આપ્યો છે। શેપ તમે વિડીયોમાં જોઈ શકો છો, હું કઈ રીતે આપું છું એ રીતે તમારે શેપ આપી દેવાનો છે। શેપ આપી અને પછી આપણે ઉપરની સરફેસ એરિયાને પણ આપણે થોડુંક રફ કરી લેવાનો છે। રફ કરી અને પછી જ આપણે જેલ પેન્ટ કરવાની છે। ઉપરના એરિયાને આપણે રફ કરી અને થોડુંક રફ બનાવી દીધું છે। પછી આપણને કે ક્લાયન્ટને મનપસંદ કલર હોય એ કલરથી આપણે જેલ પેન્ટ કરી લેવાની છે। જેલ પેન્ટ પૂરા એરિયામાં વ્યવસ્થિત અને લાઇટ લેયર આપવાનું છે, કારણ કે આપણે જો થીક લેયર આપશું નેલ્સ ઉપરથી પોપડી ઉખડવાની શક્યતા વધારે રહેશે, એટલે આપણે બને ત્યાં સુધી લાઇટ લેયર જ આપવાનું છે અને પછી આપણે 60 સેકન્ડ સુધી ક્યોર કરવાનું છે। ક્યોર થઈ જાય પછી પાછું આપણે બીજું લેયર લગાવવાનું છે। બીજું લેયર લગાવાઈ જાય પછી પાછું ક્યોર કરવાનું છે। બંને લેયર ક્યોર થઈ જાય એ પછી આપણે ફ્રેન્ચ કરવાની છે। ફ્રેન્ચ કરવા માટે આપણે ગાઈડલાઈન લઈ લેવાની છે। ઉપરથી થોડોક એવો લીટો કરી અને પછી આપણે એને રાઉન્ડ શેપમાં આપણે વ્હાઇટ કલર કે તમારે બ્લેક કલર કોઈ બી કલરથી તમે ફ્રેન્ચ કરી શકો છો। નોર્મલ હાથે અને ધીમે ધીમે કરવાનું છે, ઉતાવળ રાખવાની નથી। ફ્રેન્ચ બનાવી અને પછી ક્યોર કરી લેવાની છે। જો એનો કલર પણ તમને લાઇટ લાગતો હોય તો તમારે એમાં પણ 2 વખત તમે કવર કરી શકો છો અને પછી તમે બંને વખત કવર કરી અને પછી ક્યોર કરી અને પછી જ તમારે આગળ કોઈ પણ પ્રોસેસ કરવાની છે। આપણે ફ્રેન્ચને વધારે એટ્રેક્ટિવ દેખાડવા માટે થોડોક ગોલ્ડન કલર લઈ અને પાછી એક ફ્રેન્ચ નીચેની એક લાઇન અંડરલાઇન ખેંચી દઈએ છીએ, એટલે એકદમ ફ્રેન્ચ એટ્રેક્ટિવ લાગે છે। ફ્રેન્ચ કરતી વખતે એકદમ પેશન્સથી અને નિરાતે કામ કરવાનું છે, ઉતાવળ રાખવા નથી। પછી આપણે લાસ્ટમાં ટોપ કોડ લઈ અને ટોપ કોડ લગાવી દીધો છે। ટોપ કોડ લગાવશું એટલે એકદમ સાઇન પણ વ્યવસ્થિત આવશે અને બધા કલર ઇવન દેખાશે। એકદમ પ્રોપર કોઈ પણ સારી બ્રાન્ડનો ટોપ કોડ લઈ અને ટોપ કોડ લગાવી દેવાનો છે। ટોપ કોડ લગાવી અને પછી એને 60 સેકન્ડ ક્યોર કરવાનું છે। તમે એને થોડું વધારે પણ ક્યોર કરી શકો છો, જેથી કરીને નેલ્સ એકદમ સુકાઈ જાય। જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, કેમ કે અમે અવારનવાર નવા આર્ટ તમને પાછા બતાવીશું। એટલે મળીએ કાલે નવા બ્લોગ સાથે, નવા આર્ટ સાથે।